મિત્રો જો મારું દેશી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું. સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું. જોઈ લો. વિડીયો સારો લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો ચાલો જમા બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આજે બનાવી રહી છું દેશી ચણાનું શાક. તો બનાવી રહેજો વિડીયોમાં. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો જો દેશી ચણાનું આજે શાક બનાવું છું તો મેં રાતે પલાળી રાખ્યા હતા અને ધોઈને મેં કુકરમાં લઈ લીધા છે. તો હવે અંદર મીઠું નાખીને એને 3 થી 4 સીટી વગાડી લઈએ. તો થોડું મીઠું નાખી દઉં. તો ચાલો આજે દેશી ચણાનું શાક બનાવું છું. 2 ડુંગળી ને 1 ટમાટર, અહીંયા લસણ મેં પીસી કાઢ્યું છે, અહીંયા ટામેટું ને ડુંગળી પણ કાપીને તૈયાર કરી દીધા છે. આમાં મિક્સ કરી દો ને અહીંયા ચણા પણ મારા જો સરસ મજાના બફાઈ ગયા છે. તો જો ચણા બફાઈ ગયા છે, તૈયાર થઈ ગયા ચણા. હવે આમાંથી જે પાણી છે બાફેલા ચણાનું એમાંથી આપણે આમાં થોડું પાણી કાઢી લઈએ અને ઠંડુ થાય એટલે એમાં બધો મસાલો નાખીએ આપણે. અહીંયા બધું તૈયાર થઈ ગયું. સૂકું મરચું, લીલા મરચાં, ચાલો હવે અંદર અડધી ચમચી જેટલું આપણે હળદર ઉમેરીએ, 1 ચમચી જેટલું લાલ મરચું, બીજું થોડુંક લાલ મરચું ઉમેરીશું, જીરા પાવડર અને આ થોડો ગરમ મસાલો છે. આ બધું સરખું મિક્સ કરી દઈએ. અંદર મિક્સ કરી દઉં મસાલો એટલે મસાલો બળશે નહીં ને મસાલો જો સરસ તૈયાર થઈ ગયો. આવું કરવાથી મસાલો બળતો નથી ને શાકનો કલર પણ સરસ દેખાય છે. અહીંયા કઢાઈ મૂકી દીધી છે, તેલ પણ મૂકી દીધું છે ગરમ કરી. અડધી ચમચી જીરું નાખ્યું, સૂકું મરચું, મીઠી લીમડી, આદુની પેસ્ટ. આવી સરખું શેકાઈ જાય એટલે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે આપણે નાખીશું આમાં. તો આવી રીતે મસાલો બળતો નથી અને શાકનો કલર પણ સરસ દેખાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. હવે જે ડુંગળી ને ટામેટું બધું તૈયાર કર્યું છે તે આપણે નાખી દઈએ. આવું બધું શેકાઈ જાય, તેલ છૂટું પડે, હવે 2-3 લીલા મરચાં પણ નાખી દઉં અંદર. હવે આવી રીતે બધું શેકાઈ જાય પછી એને થોડીક વાર ઢાંકીને મૂકી દઈએ આપણે. હવે જોઈ લઈએ તો જો મસાલો શેકાઈ ગયો છે, તેલ પણ છૂટું પડી ગયું છે. તો મસાલો સરસ શેકાઈ ગયો અને વળીઓ પરથી આવે બાફેલા ચણા નાખી દઈએ અંદર. તો જોઈ શકો છો કેવું સરસ મજાનું ચણાનું શાક બની જશે હમણાં 5 જ મિનિટમાં. મીઠું નાખી દઈએ થોડું, કેમ કે બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે. ઉપરથી આપણે ધાણા નાખી દઈએ. હવે ઢાંકીને મૂકી દઈએ. તો મિત્રો જોઈ શકો છો મારા દેશી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું. તો સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું, પાણી પણ બધું ભરી ગયું અને શાક ચણાનું રેડી થઈ ગયું. જોઈ શકો છો. ચાલો હવે એને ડીશમાં કાઢી લઈએ આપણે. તો મિત્રો કેવું સરસ મજાનું દેશી ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું.
મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મારું દેશી ચણાનું શાક બનીને રેડી થઈ ગયું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.